क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो आज मुद्दे વધુ જાણકારી મેળવીએ સિવિલ હોસ્પિટલથી અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાયા છે। મિહિર, ભૂવો ત્યાં આઈસીયુ સુધી પહોંચી ગયો અને ત્યારબાદ દર્દીની સારવાર કરી। એ સમયે સિક્યોરિટી હાજર નહોતી, ડોક્ટર હાજર નહોતા, સિક્યોરિટી પર સુરક્ષા પર સીધા સવાલ ઊભા થયા છે। જુહી હજી પણ અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ રાખી રહ્યા હોય તેવા વિડીયો છે તે સ્પષ્ટ કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ કે જ્યાં આગળ આ ટ્રોમા સેન્ટર છે ને જ્યાં આગળ સિવિલ હોસ્પિટલમાં ક્યાંય પણ કોઈ દર્દી હોય તો તેને અંદર જવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોય છે। અહીં કોઈને પણ પ્રવેશ છે કે નથી કરવા દેતા, ન મીડિયાને પણ પ્રવેશ છે નથી કરવા દેતા। પરંતુ જે 18 નવેમ્બરના રોજ મુકેશ નામનો ભૂવો છે કે તે અંદર પ્રવેશ્યો અને ત્યારબાદ જે દર્દી આઈસીયુ વોર્ડમાં હતો તે અંદર જઈ અને તેને વિધિ કરી। જે સમગ્ર વિડીયો છે તે વિડીયો વાયરલ થયો અને આ મામલે અહીં સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને કોઈને પણ જાણ નથી, ન સુપ્રિન્ટેન્ડન્ટ કે અથવા કોઈ પણ સિક્યુરિટીના હેડ છે તેમને જાણ નથી। જોઈ શકાય છે કે અહીં ખૂબ સિક્યુરિટી હોય છે કે ત્યાં આગળ અંદર કોઈને પણ પ્રવેશ છે તે નથી કરવા દેતા। દર્દીના જે સગા હોય છે તે એક જ વ્યક્તિને અંદર જવા દેતા હોય છે, પરંતુ અહીં સારવાર ડોક્ટરે નહીં પરંતુ ભુવાએ કરી અને ભુવાના આ તાંત્રિક વિધિથી તે સાજો થઈ ગયો અને તે ઘરે જતો રહ્યો એવો દાવો છે તે કરવામાં આવ્યો છે। આ વિડીયો બાદ હવે જે મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા અને ત્યારબાદ હવે તપાસ જે છે તે શરૂ કરી છે। આ ખૂબ મોટી બેદરકારી છે કહી શકાય, કારણ કે ગંભીર બેદરકારી કે સિવિલ હોસ્પિટલમાં આ રીતના ડોક્ટર સારવાર ન કરી અને તે સીધો ભૂવો ગયો અને તેને વિધિ કરી અને તે સાજો થઈ ગયા હોવાની દાવો છે કે જે આ વાયરલ વિડીયોમાં છે તે કરવામાં આવી રહ્યો છે। જો પ્રવેશ નિયંત્રણ નીતિ જે આ દ્રશ્યો કે જે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે જે ટ્રોમા કે કોઈ પણ સારવાર લઈ રહેલા દર્દી હોય છે જેમને 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી માત્ર દર્દીના એક મુલાકાતી હોય છે તેમને જવા દેતા હોય છે અને અહીં સિક્યુરિટી દ્વારા કોઈને પણ પ્રવેશ જે છે તે નથી કરવા દેતા। તો આ ભૂવો છે તે કઈ રીતના ગયો તે મોટો સવાલ છે। એટલું જ નહીં, આઈસીયુ વોર્ડમાં કોઈને પણ અંદર પ્રવેશ છે તે નથી કરવા દેતા, ન સગા કે કોઈ સગા સંબંધીને। તો આ ભૂવો અંદર જઈને કઈ રીતના તેણે આ વિધિ કરી, કારણ કે આ ખૂબ મોટી બેદરકારી છે સિવિલ હોસ્પિટલની કહેવાશે। જે આ રીતની સિક્યુરિટી ગાર્ડ અહીં રાખવામાં આવી છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે ત્યાં આગળ હાજર ડોક્ટર કોઈ જોવા નહોતું મળ્યું અને લગભગ 15 થી 20 મિનિટ સુધી આ મુકેશ નામના ભુવાએ ત્યાં આગળ વિધિ કરી, ત્યાં બેઠો આઈસીયુ વોર્ડમાં અને આઈસીયુ વોર્ડમાં કોઈ પણ ત્યાં હાજર છે તે જોવા નહોતું મળ્યું। આપણે આ સિક્યુરિટી ગાર્ડ છે તમામ લોકો તેની સાથે વાત કરશું કે અહીં અંદર કોઈને પણ પ્રવેશ કરવા દો છો? તો એક ભૂવો અંદર જતો રહ્યો, કોઈ પણ અજાણ જતું રહે તો તમારી બેદરકારી કે ભૂલ કહી શકાય? કેમ કે અમારે ભૂલ ના હોય, તમારી ભૂલ નહીં પણ તમે કોઈને અંદર કોને જવા દો? અમે પેશન્ટના સગાને જવા દઈએ। સ્ટાફ આવો તો એમને તો રોકાય નહીં ને અમારી સાહેબ। આઈસીયુ વોર્ડમાં અંદર બધાને જવા દો? આઈસીયુમાં બધાય નહીં જવા દેતા। આઈસીયુમાં એક જ જણ પ્રવેશ છે, કોઈ વધારે નહીં હોતા। આઈસીયુમાં એક જ જણ પ્રવેશ કરી શકે છે, પરંતુ જે વાયરલ વિડીયોમાં જે સ્પષ્ટ જોઈ શકાય છે કે સગા સંબંધીઓના આટલા સંબંધી છે સાથે જ જે ભૂવો છે તે પણ અંદર પ્રવેશ કર્યો છે, છતાં પણ અહીં તંત્રને એટલે કે સિવિલ હોસ્પિટલ તમામ બાબતે અજાણ છે। હાલ તમામ જે વિડીયોને લઈને હાલ તો તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આ ભૂવાએ વિધિ કર્યાની સાથે જ આ દર્દી છે તે સાજો થઈ ગયો હોવાના દાવા છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બાબતે અજાણ છે। ત્યારે હવે તે પણ તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે 18 નવેમ્બરના રોજ જે છે કે આ ભૂવો છે કે તે આવ્યો હતો અને જે એક દર્દી આઈસીયુ વોર્ડમાં તે સારવાર લઈ રહ્યા હતા। એટલે હાલ તમામ સિવિલ હોસ્પિટલે પણ હવે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા ત્યારબાદ હવે તપાસ જે છે તે શરૂ કરી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં આ રીતની સુરક્ષા હોવા છતાં પણ, સિક્યુરિટી ગાર્ડ આટલો જડબે સલાક હોવા છતાં પણ જે ભુવાજી અથવા તો તેના દર્દીના સગા આટલા બધા અંદર જતા રહ્યા અને વિધિ કર્યા નો વિડીયો છે તે સામે આવ્યો છે। એટલે હાલ તો સિવિલ હોસ્પિટલ દ્વારા પણ તપાસ જે છે તે કરાઈ રહી છે, પરંતુ ડોક્ટરે સાજા નથી કર્યા, પરંતુ આ ભુવાએ સાજા કરતાની સાથે જ તે પાછા પરત ઘરે આવ્યા હોવાનો દાવો છે તે પણ કરાઈ રહ્યો છે। મિહિર, સૌથી મોટો સવાલ એ કે આ જે ભૂવો છે એ જઈ અને વિધિ કરે છે અને આ દર્દી સાજો થાય છે, ઘરે જાય છે। જો આવામાં કોઈ દુર્ઘટના સર્જાય અને દર્દીને કંઈ થાય તો પછી દોષનો ટોપલો ડોક્ટર પર ડાયરેક્ટ ઢોળવામાં આવતો હોય છે। ત્યારે ડોક્ટર સાથે આપની કોઈ વાતચીત થઈ કે સત્તાધીશો સાથે આપની કોઈ વાતચીત થઈ, તેમનું શું કહેવું છે આને લઈને?
જુહી ડોક્ટર સાથે જ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ વાતચીત થઈ આ આખા વિડીયો મામલે એટલે કે આ ભુવાએ અંદર પ્રવેશ કરી અને વિધિ મામલે અહીં ડોક્ટરથી લઈ અને સુપ્રિન્ટેન્ડન્ટ તમામ અજાણ છે. મહત્વની વાત છે કે આઈસીયુ વોર્ડ કે જ્યાં આગળ સીધી જ રીતના આઈસીયુ વોર્ડ ઉપર હોય અને તે ત્યાં આગળ કોઈ પણ દર્દી હોય અથવા તો કોઈને પણ અંદર પ્રવેશ કરવાની મંજૂરી છે તે નથી હોતી, કારણ કે તેને જે દર્દી હોય છે તેને ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન અથવા તો કોઈ પણ ડિસીઝ થઈ જવાના ભય હોય છે અને જેના કારણે ડોક્ટર જ પરમિશન જે નથી આપતા, છતાં પણ અહીં ડોક્ટર હાજર ન હતા અને ત્યાં આગળ આ ભૂવો છે કે જે તાંત્રિક વિધિ કરી અને ત્યારબાદ તે જતો રહ્યો. સાથે જ જે વિડીયોમાં જોવા મળી રહ્યા છે કે જે ભૂવા સાથે અન્ય પરિવારના સભ્યો છે 3 થી 4 લોકો પણ ત્યાં આગળ હાજર હતા. એટલે આઈસીયુ વોર્ડમાં કઈ રીતની સ્થિતિ હશે તે એક સવાલ છે તે ઊભો રહી રહ્યો છે. અનેક વખત સિવિલ જે હોસ્પિટલ સામે અનેક સવાલો છે તે ઉઠ્યા છે, ક્યાંક ને ક્યાંક સારવાર માટે હોય કે અથવા અન્ય દર્દીઓને જે બાબતે હોય, પરંતુ અત્યારે આ અંધશ્રદ્ધાનો આ એક જીવતો જાગતો ઉદાહરણ છે કે જ્યાં આગળ જોઈ શકાય છે કે જે ભૂવો છે કે જે અહીં આવ્યો અને દર્દીને વિધિ કરે છે અને ત્યાં આગળ કોઈ હાજર ડોક્ટર છે તે નથી અને તે ડોક્ટર દ્વારા પણ કોઈ રોકતા નથી, સિક્યુરિટી ગાર્ડ પણ નથી રોકતા અને તે લગભગ 15 થી 20 મિનિટ સુધી તે દર્દી સાથે રહી અને આ વિધિ કરે છે, જે ફૂલો નાખે છે અને ત્યારબાદ તેને મંત્રો અને જાપો કરે છે, તે બેઠો હોય છે. એ તમામ વિડીયોમાં જે છે તે કેદ થઈ ગયું છે, છતાં પણ ત્યાં હાજરના લોકોએ તેમને હટાડ્યા નહોતા અને આ 18 નવેમ્બર બાદ હવે આ ડિસેમ્બર મહિનામાં સમગ્ર હકીકત છે તે વાયરલ વિડીયોના આધારે સામે આવી છે અને હવે તપાસ જે છે તે શરૂ કરી છે. પરંતુ તમામ ડોક્ટરથી લઈ અને સિક્યુરિટી ગાર્ડ તમામની આ બેદરકારી છે તે જોવા મળે છે, કારણ કે આઈસીયુ વોર્ડમાં સીધી જ રીતના કોઈ પણ દર્દીના સગાને પણ નથી જવા દેતા. ત્યાં ભુવાને કેમ એન્ટ્રી આપી છે તે એક મોટો સવાલ થયો છે. ત્યારે હવે આ ભુવાએ જે વિધિ કરી છે તેને લઈને હવે સિવિલ હોસ્પિટલ દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવે છે, જે જવાબદાર ત્યાંના ડોક્ટર છે તેની સામે પગલાં લેવાય છે કે કેમ, તે એક મોટો સવાલ છે તે જોવા મળશે. કારણ કે જે અહીં આઈસીયુ રૂમ હતો એ સમયનો અભાવ છે. આભાર આપનો તમામ જાણકારી આપવા માટે.